ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણો એક લાસ્ટ ટોપિક છે દ્વિક્ષાર અને સંકીર્ણ. ત્યારબાદ આપણે સ્વાધ્યાય શરૂ કરવાનું છે. સ્વાધ્યાયની અંદર તમને ઘણા ક્વેશ્ચન પણ હોમવર્કમાં આપેલા હતા. સો દ્વિક્ષાર અને સંકીર્ણ, હવે તેમનું જે બંધારણ છે એ તત્વયોગમિતીય સંયોગીકરણના નિયમો અનુસાર લખવામાં આવે છે અને થોડું એક સરખા જેવું લાગે છે, પરંતુ એકબીજાથી અલગ તો તે પડે જ છે. બરાબર. તો દ્વિક્ષાર અને સંકીર્ણ છે, બંને કઈ રીતે જોડાયેલા છે? તો તત્વયોગમિતીય ગુણોત્તરથી રચાય છે. બરાબર. કઈ રીતે રચાય છે? તો તત્વયોગમિતીય ગુણોત્તરથી રચાય છે. ઓકે. પરંતુ આ બંને એકબીજાથી અલગ પડે છે. કઈ રીતે અલગ પડે છે? તો અલગ પડવાની મેથડ છે એ છે આયનીકરણની. જો આપણે દ્વિક્ષારનું આયનીકરણ કરીશું તો તેનું આયનીકરણ થઈ શકે છે. શું છે? તેનું આયનીકરણ થઈ શકે છે દ્વિક્ષારનું. જ્યારે સંકીર્ણ આપણે જાણીએ છીએ સંકીર્ણનું આયનીકરણ થતું નથી. સંકીર્ણનું આયનીકરણ થતું નથી. ક્ષાર એટલે તો શું? સૌથી પહેલાં ઘણી વખત એવું થતું હોય છે કે ક્ષારની ડેફિનેશન જ નથી ખબર હોતી, સોલ્ટ. તો જનરલી યાદ રાખજો કે હેલોજન સમૂહ 17મો સમૂહ અને પહેલો અને બીજો સમૂહ આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુ, એ સિવાય 13મો સમૂહ. બરાબર. એ ધાતુ સાથે, અથવા તો એવું કહી શકીએ કે હેલોજન ધાતુ સાથે જોડાયેલો હોય તો તેને આપણે ધાતુનો ક્ષાર કહીશું. શું કહીશું? તે ધાતુનો ક્ષાર કહીશું. એ સિવાય SO4-2 સલ્ફેટનો ક્ષાર, PO4-3 ફોસ્ફેટનો ક્ષાર. બરાબર. એટલે ફોસ્ફેટ આયન જોડાયેલો હોય ધાતુ સાથે, સલ્ફેટ આયન જોડાયેલો હોય, હેલોજન જોડાયેલો હોય. બરાબર. તો તેને શું કહીશું? આપણે ક્ષાર કહીશું. ઓકે. તો જેમ કે NaCl સોડિયમ પહેલા સમૂહનું તત્વ છે, ક્લોરીન 17મા સમૂહનું તત્વ છે, તો NaCl શું થઈ ગયો છે? ક્ષાર થઈ ગયો. KCl ક્ષાર છે, MgCl2 ક્ષાર છે, K2SO4 એ સલ્ફેટનો ક્ષાર છે ધાતુનો. બરાબર. તો દ્વિક્ષાર એટલે કે બે અલગ અલગ ક્ષાર એકબીજા સાથે એક રાસાયણિક બંધથી જોડાયેલા છે તત્વયોગમિતીય ગુણોત્તરના આધારે. જેમ કે અહીંયા જોવા જઈએ છીએ એક દ્વિક્ષારનું એક્ઝામ્પલ છે KCl પોટેશિયમ ક્લોરાઇડ ડોટ MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ ડોટ 6H2, જેને નામ આપવામાં આવ્યું છે કાર્નેલાઇટ નામ છે જેનું, કે જે શું છે? એક દ્વિક્ષાર છે. એ જ રીતે FeSO4 ડોટ NH4 twice SO4 સલ્ફેટના ક્ષાર છે ડોટ 6H2O, જે છે મોહરનો ક્ષાર. મોહરનો ક્ષાર તો તમારે પ્રેક્ટિકલમાં પણ છે. 12મા ધોરણના પ્રેક્ટિકલની અંદર મોહરનો ક્ષાર બનાવવાનો છે. બરાબર. બીજું છે કે AlSO4 twice ડોટ 12H2O, જેને કહેવામાં આવે છે પોટાશ એલમ. એ પણ શું છે? દ્વિક્ષાર છે. તો હવે શું કીધું છે? દ્વિક્ષારને જ્યારે આપણે આયનીકરણ કરીએ છીએ તો તેનું સંપૂર્ણ આયનીકરણ થઈ જાય છે. એટલે કે શું થઈ શકે? ફોર એક્ઝામ્પલ મોહરનો ક્ષાર લઈએ છીએ. બરાબર. મોહરનો ક્ષાર, હવે જો તેનું આપણે આયનીકરણ કરીએ, છીએ, કઈ રીતે કરી શકીએ? પાણીની અંદર નાખીને કરી શકીએ છીએ સરળતાથી. તો શું થઈ જશે? Fe+2 આયન છૂટો પડશે, SO4-2 આયન છૂટો પડશે, NH4+ આયન છૂટો પડશે. બરાબર. તો શું થાય છે? તેનું સંપૂર્ણ આયનીકરણ થઈ શકે છે. તેનું આયનીકરણ થઈ શકે છે. કોનું? દ્વિક્ષારનું. જ્યારે સંકીર્ણનું કોઈ પણ આપણે લઈશું આયનીકરણ જો આપણે કરવા જઈએ તો આયનીકરણ થતું નથી. તો આ સંકીર્ણ અને દ્વિક્ષારનો એક મોટો તફાવત છે કે સંકીર્ણનું આયનીકરણ નહીં થાય, દ્વિક્ષારનું આયનીકરણ થશે. ઓકે. ચલો, તો એક નાનો ટોપિક હતો, આપણે એ પૂરો કર્યો.
ત્યારબાદ હવે ટેક્સ્ટ બુકની અંદર તમને હોમવર્કમાં એક્ઝામ્પલ આપેલા હતા કરવા માટે. પહેલો તમને કહી દીધેલો હતો જાતે કરવાનો હતો વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ, આપણે જે લેક્ચરની અંદર ચલાવેલું છે બીજા લેક્ચરની અંદર. સ્વાધ્યાયમાં આપણે ચાલુ કરીશું સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9.2 કે જે દ્વિક્ષાર ઉપર આધારિત છે. જે ક્વેશ્ચન દ્વિક્ષાર ઉપર આધારિત છે. ચલો, તમને શું કીધું છે? FeSO4ના દ્રાવણને NH4 ટ્વાઇસ SO4ના દ્રાવણ સાથે 1:1 મોલર પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે. ધ્યાન રાખજો, તમે જ્યારે પણ આ વિડીયો જુઓ એ વખતે ટેક્સ્ટ બુક સાથે રાખજો સ્વાધ્યાયની અંદર, કેમ કે હું અહીંયા ટેક્સ્ટ બુક રકમ નથી લખતો ક્વેશ્ચનની, ટેક્સ્ટ બુકમાંથી વાંચીને સમજાવું છું. ટેક્સ્ટ બુક તમારી સાથે હોવી જોઈએ વિડીયો જોતી વખતે. સો FeSO4ના દ્રાવણને NH4 ટ્વાઇસ SO4ના દ્રાવણ સાથે 1:1 મોલર પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે. ત્યારબાદ જો Fe+2 આયનની પરખ કસોટી આપે છે, તે શું થાય છે? ત્યારબાદ તે Fe2+ આયનની જો પરખ કસોટી કરવી હોય કે સંયોજનની અંદર Fe+2 છે કે નહીં એની કસોટી તે આપે છે. જ્યારે CuSO4ના દ્રાવણને જલીય દ્રાવણને એમોનિયા સાથે 1:4 મોલર પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો Cu2+ આયનની કસોટી આપતું નથી. હવે FeSO4 ને અને NH4 ટ્વાઇસ SO4 ને મિશ્ર કરવામાં આવે તો તે Fe2+ આયનની કસોટી આપે છે. જ્યારે CuSO4ના જલીય દ્રાવણને જલીય એમોનિયા સાથે 1:4ના પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો તે કસોટી આપતું નથી. તો એકચ્યુઅલી શું થયું હશે? આપણે જોઈએ કે FeSO4 જેમ આપણે લઈએ છીએ, શું લઈએ છીએ? NH4 ટ્વાઇસ SO4. તમને શું કીધું છે કે તેનું 1:1 પ્રમાણ લેવાનું છે, બરાબર? તો શું બન્યું હશે? તો તે દ્વિક્ષાર બન્યો હશે. તમને એવું કહેવામાં આવ્યું છે કે Fe+2ની કસોટી મળે છે તો દ્વિક્ષાર મળ્યો હશે. ને કયો ક્ષાર હશે? અહીં મળ્યો હશે આ મોહરનો ક્ષાર, જે ઉપર બતાવેલું જ છે, મોહરનો ક્ષાર, બરાબર? હવે તેનું આયનીકરણ, તેનું સંપૂર્ણ આયનીકરણ થઈ શકે છે. આથી Fe+2ની પરખ કસોટી તે આપે છે, બરાબર? હવે જ્યારે અહીંયા શું થયું છે બીજામાં કે CuSO4 આપણે 1 મોલ લઈશું, પ્લસ બીજું શું લેવામાં આવે છે એની જોડે લેવામાં આવે છે 4NH3. CuSO4નું જલીય દ્રાવણ છે અને એની સાથે શું લેવામાં આવે છે? 4NH3. ઓકે, તો શું થાય છે? તે સંકીર્ણ બનાવે છે. સંકીર્ણ કયું બનાવે છે? તો આપણે લખી શકીએ કે CuNH3 4 ટાઈમ્સ SO4. આ શું બનાવ્યું? તેને સંકીર્ણ બનાવ્યું, સંકીર્ણ સંયોજન બનાવ્યું, બરાબર? હવે અહીંયા જુઓ કે Cu2+ ની કસોટી નથી આપતું, ના જ આપી શકે, કારણ કે જો આપણું આ સંકીર્ણ જોઈએ તો સંકીર્ણનું આયનીકરણ થઈ શકતું નથી. અહીંયા આપણે એવું લખી શકીએ કે સંકીર્ણનું આયનીકરણ શક્ય નથી, બરાબર? આથી તે શું કહી શકીએ કે Cu+2ની કસોટી આપતું નથી, બરાબર? જો ક્ષાર બનતો હશે તો કસોટી આપશે, ધાતુની
તમારે એવું માની લેવાનું તમને ક્વેશ્ચનમાં લખીને આપેલું હોય બરાબર કે આની કસોટી આપે છે આયનીકરણ કરતા અથવા તો બીજા કોઈ સાથે અને કસોટી નથી આપતા બરાબર, તો ધાતુની જો કસોટી ના મળે તો તે સંકીર્ણ બનતું હશે. સંકીર્ણ બનતું હશે તો તેની કસોટી આપશે નહીં બરાબર, અને સંકીર્ણ નહીં બનતું હોય દ્વિક્ષાર બનતો હશે તો તેની કસોટી આપશે બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 9.2 બરાબર. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9.3, 9.4, 9.5 હોમવર્કમાં આપેલા હતા. 9.6 કરીએ. એમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. કઈ રીતે કે IUPAC નામ તમને આપેલા છે અને એના સૂત્રો લખવાના છે. એકચ્યુઅલી તો ઇઝી છે, પરંતુ તો પણ શરૂઆત ક્યાંથી કરવી એ વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે કે સંયોજનનું અણુસૂત્ર આપેલું હોય ને IUPAC નામ લખવાના છે તો એના તો નિયમો છે, પરંતુ IUPAC નામ ઉપરથી સૂત્ર કઈ રીતે લખવું એના કોઈ નિયમો બનાવ્યા નથી બરાબર, એ તમારે જાતે બનાવવા પડે. તો આપણે શું કરીશું, સૌથી પહેલાં તો આપણે સંયોજનનું નામ લખીશું જે તમને આપેલું છે અને એના આધારે એનો ફોર્મ્યુલા બનાવવાનો ટ્રાય કરીશું. શું કીધું છે? ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ અને એનો ઓક્સિડેશન આંક આપેલો છે 2. આના ઉપરથી તમને એક આઈડિયા તો આવવો જોઈએ કે ઝિંકેટ પાછળ એટ પ્રત્યય લાગ્યો, ઓ પ્રત્યય લાગ્યો છે લિગેન્ડની પાછળ, તો તમારું સંકીર્ણ કેવું હશે? ઋણ વીજભારી થશે. પહેલાં તો આ તરત જ માઇન્ડમાં તમારે ખ્યાલ આવવો જોઈએ કે સંકીર્ણ કેવું હશે? ઋણ વીજભારી થશે. બીજી એક વસ્તુ એની અંદર સમજવાની છે કે લિગેન્ડ કયો આપ્યો છે? હાઇડ્રોક્સો. ધેટ મીન્સ હાઇડ્રોક્સેલ સમૂહ હશે. હાઇડ્રોક્સેલ સમૂહ એટલે તરત જ તમારા માઇન્ડમાં એનો ફોર્મ્યુલા આવવો જોઈએ કે OH શું હોય? -1 હોય. OH ઉપર કયો વીજભાર હોય? તો -1 હોય. ઓકે. સંકીર્ણની અંદર જે આપણો ધાતુ આયન છે એ કયો છે? તો ઝિંક છે. લખીએ ચલો. ટેટ્રાહાઇડ્રોક્સો એટલે OH કેટલી વખત છે? 4 વખત છે. હવે પ્રોબ્લેમ મેઇન ત્યાં જ થતો હોય છે કે અહીં સંકીર્ણનો જે વીજભાર છે એ કેટલો લખવો બરાબર. તમને ઝિંકનો કહી દીધો છો કે ઝિંકનો કેટલો છે? +2 છે. બરાબર. OH નો આપણને ખબર છે કેટલો છે? -1 છે. એક OH નો -1 છે તો 4 OH નો કેટલો થશે? -4 થશે. હું કમ્પ્લીટ લખું છું આખાનો. 4 OH નો કેટલો થશે? -4 થશે. તો +2 -4 તો વધ્યા કેટલા? -2 વધ્યા, તો એનો વીજભાર કેટલો થઈ જશે? -2. તમને ખબર પડવી જોઈએ આપણે શું કર્યું. તમને લિગેન્ડનો વીજભાર ખબર છે, ધાતુનો તમને આપેલો છે, એ આપેલો જ હશે. જ્યારે પણ નામ લખેલું હશે IUPAC નામ, એમાં ધાતુનો વીજભાર તમને ખબર હશે. લિગેન્ડના વીજભારના આધારે તમારે સંકીર્ણનો વીજભાર નક્કી કરવાનો રહેશે. અહીંયા તો પ્રતિઆયન આપ્યો નથી, આગળ આપણે જોઈશું. પ્રતિઆયન આપેલો હોય તો કઈ રીતે કરવું એમાં પણ જોઈએ આપણે બરાબર. તો ટેટ્રાહાઇડ્રોક્સી ઝિંકેટ તો ZnOH 4 times -2 બરાબર. ચાલો આપણે આગળ વધીએ. બીજો એક્ઝામ્પલ જોઈએ. પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ
પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ 2. તો સૌથી પહેલાં તો સેમ પાછળ એટ પ્રત્યય આવ્યો ધાતુની પાછળ એટલે સંકીર્ણ ઋણ વીજભારિત હશે. લિગેન્ડની પાછળ ઓ પ્રત્યય આવ્યો એના ઉપરથી પણ આપણે કરી શકીએ સંકીર્ણ ઋણ વીજભારિત છે. અને નામ અનુસાર આપણને તમને યાદ હોય કે જો પહેલાં ધાતુનું નામ લખવાનું આવે એટલે કે પ્રત્યાયન ધન વીજભારિત હશે અને સંકીર્ણ ઋણ વીજભારિત હશે. ઘણા બધા રસ્તા છે સંકીર્ણ કયો વીજભાર ધરાવે છે તે નક્કી કરવાના. બરાબર. હવે યાદ કરો સંકીર્ણ ઋણ વીજભારિત હોય નામની શરૂઆત આપણે ધાતુથી કરતા હતા પણ ધાતુ કેટલા છે 2 છે 3 છે 4 છે એ આપણે લખતા નહોતા. એટલે કે ફક્ત અહીંયા પોટેશિયમ લખ્યું છે પણ પોટેશિયમના અણુ 2 છે કે 3 છે એ નથી ખબર. એ આપણે કઈ રીતે નક્કી કરીશું તો સંકીર્ણના વીજભાર ઉપરથી નક્કી કરીશું. ચલો સૌથી પહેલાં તમારે શું લખવાનું રહેશે સંકીર્ણ લખવાનું રહેશે અહીંયા યાદ રાખજો. પછી જ તમારે પ્રત્યાયન લખવાના. પેલેડિયમ તમને આપેલો છે +2 વીજભાર છે અને પહેલાં આપણે લખી નાખીએ ક્લોરાઇડો એટલે કે Cl4. હવે પહેલાં આપણે નક્કી કરીશું કે સંકીર્ણનો વીજભાર કેટલો થાય છે. બરાબર. આપણે નક્કી કરીશું કે સંકીર્ણનો વીજભાર કેટલો થાય છે. ત્યારબાદ આપણે જોઈશું કે ધાતુ આયન કઈ રીતે લખી શકાય. ચલો તો પેલેડિયમનો +2 છે. આપણને ખબર છે Cl શું હોય -1 હોય. -1 છે તો એવા કેટલા છે ટોટલ -4 થઈ જશે. તો +2 અને -4 તો સંકીર્ણનો વીજભાર કેટલો હોવો જોઈએ -2 હોવો જોઈએ. -2 હોવો જોઈએ. બરાબર. હવે આપણે પ્રત્યાયન નક્કી કરીશું. પ્રત્યાયનનો વીજભાર પણ તમને ખબર જ હશે. તમે યાદ કરો જ્યારે 11મા ધોરણમાં હતા ત્યારે પણ તમને કહેવામાં આવ્યું હશે કે રેડોક્સ પ્રક્રિયા જે છે ઓક્સિડેશન આંકની ગણતરી છે દરેક જગ્યાએ 12મા ધોરણમાં પણ કામમાં આવશે. તો આ ચેપ્ટર માટે તો એ ખૂબ જ જરૂરી થઈ જાય છે કે ચલો પોટેશિયમ પહેલા સમૂહની ધાતુ છે તેનો ઓક્સિડેશન આંક +1 જ હોય તો +1 આપણે કરીએ. બરાબર. તો પોટેશિયમનો K+1 છે. સંકીર્ણને હવે આપણે શું કરવાનું છે એને તટસ્થ બનાવવાનું છે નામ પ્રમાણે. બરાબર. તો પોટેશિયમ કેટલા મૂકીશું તો -2 સાથે તટસ્થ થઈ જશે તો 2K+ કરવા પડશે. તો +2 અને -2 0 થઈ જાય તો પછી શું થશે એનો પોટેશિયમ કેટલા આવશે 2 આવશે K2 થઈ જશે. આ થઈ ગયું સંકીર્ણનું સૂત્ર. વિદ્યાર્થીઓ સમજો આમાં ભૂલ ના કરતા. ચલો આપણે ત્રીજું જોઈએ. શું લખીને આપ્યું છે ડાયએમાઇન. ડાયઅમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ ચલો તમને અહીંયા પ્રત્યાયન લખીને આપ્યો નથી તો શરૂઆત ક્યાંથી કરીશું. પહેલા તો પ્લેટિનમ છે ડાયક્લોરાઇડો છે એના ઉપરથી તમને આ તો લખતા ફાવે જ અને સોરી પહેલાં ડાયએમાઇન છે તો આપણે લખીશું NH3 ટ્વાઇસ પછી શું લખીશું Cl2. બરાબર. હવે આપણે જોવાનું છે કે અહીં આપેલો જે સંકીર્ણ છે એના ઉપર વીજભાર કેટલો આવશે. તો પ્લેટિનમનો +2 વીજભાર આપેલો છે. એમોનિયાનો તો શું થાય 0 થાય. ક્લોરાઇડો એકચ્યુઅલી આની અંદર શું હોવું જોઈએ ક્વેશ્ચનની અંદર ભૂલ છે ક્લોરો હોવું જોઈએ. બરાબર. પરંતુ ક્લોરોઇડો એ રીતે તમને આપેલું છે ક્વેશ્ચનની અંદર શું હશે ડાયક્લોરો હશે. બરાબર. કારણ કે સંકીર્ણ કેવું થશે એ તટસ્થ બનશે ડાયક્લોરો.
ક્લોરો. અને પ્લેટિનમ ધાતુની પાછળ એટ પ્રત્યય પણ નથી લાગ્યો, એટલે કે સંકીર્ણ ઋણ વીજભારિત નથી. બરાબર. તો અહીં શું થઈ જશે? 0. અને ક્લોરીનનો 1નો શું થાય? -1 થાય. તો 2નો શું થાય? -2. ટોટલ લખું છું હું તો +2 -2 0 0 જ લખેલું છે. તો આ જ શું થઈ ગયું? સંકીર્ણનો ફોર્મ્યુલા થઈ ગયો. બરાબર. ચલો આપણે આગળ વધીએ. ચોથું જોઈએ છે ચલો આપણે એવું કરીએ કે બીજા હોમવર્કમાં આપીએ છીએ એક ઋણ આયન ધન આયન સંકીર્ણનું લઈએ. 6થા નંબરનું છે લઈએ છે હેક્ઝાએમાઇન. હેક્ઝાએમાઇન કોબાલ્ટ 2 સલ્ફેટ. હેક્ઝાએમાઇન કોબાલ્ટ 2 સલ્ફેટ. તો સૌથી પહેલાં તો નામ ઉપરથી તમને એ ખબર પડવી જોઈએ કે પાછળ શું લખ્યું છે? કાઉન્ટર આયન છે, પ્રતિ આયન છે. એટલે તમારું સંકીર્ણ કેવું હશે? ધન વીજભારિત હશે. બરાબર. ધાતુ કયો છે? કોબાલ્ટ છે. તો CO આપણે લખી નાખીએ. પછી એમાઇન કેટલા છે? 6 છે. તો NH3 6 ટાઈમ. હવે ધાતુ ઉપરનો વીજભાર તમને આપેલો છે કેટલો છે? +2 છે. એની સાથે પ્રતિ આયનનો પણ વીજભાર તમને ખબર હોવી જોઈએ. સલ્ફેટ શું થાય? સલ્ફેટ થાય SO4 -2. હવે ધાતુ ઉપરનો વીજભાર +2 છે એ જ સંકીર્ણનો થશે. કેમ? એમોનિયા તો તટસ્થ છે. હવે એનો +2 છે, સલ્ફેટનો -2 છે. તો પછી શું આવશે? ફક્ત એક જ SO4 આવશે, 2 કે 3 SO4 આવશે નહીં. આ થઈ ગયો તેનું સૂત્ર. બરાબર. ચલો તો આ રીતે તમારે શું કરવાના છે? સંકીર્ણના IUPAC નામ આપેલા હોય એના આધારે તમારે તેના સૂત્રો લખવાના છે. બરાબર. જે બાકીના જે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાના છે. જો કોઈ ના આવડે તો પછી મેસેજ કરીને પૂછી શકો છો, અથવા તો મને કહી શકો છો, હું તમને શીખવાડીશ. પણ જે આ 4 ક્વેશ્ચન સોલ્વ કરાયા છે એને તમે સમજવા ટ્રાય કરજો કે કઈ રીતે સોલ્વ કર્યા છે, તો તમને 100% આવડશે જ. બરાબર. પછી તમને ક્વેશ્ચનો હોમવર્કમાં આપેલા હતા એમાં આવી જઈએ હવે ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન નંબર 9.13. જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ છે, વાદળી રંગ છે. કોપર સલ્ફેટ એટલે કે શું થઈ જશે? CuSO4. એક એવું છે જલીય એટલે કે તેની સાથે શું છે? પાણીનો અણુ સંકળાયેલો છે. જલીય SO4 શું છે? વાદળી રંગનું છે. જલીય બીજું શું ક્વેશ્ચન પૂછે છે કે જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે અને જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. તો આ પ્રાયોગિક પરિણામો સમજાવો. બરાબર. આપણે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? પહેલાં તો આપણે જોઈએ કે CuSO4 છે જલીય એટલે કે તેની અંદર પાણીના અણુઓ હશે. જલીય CuSO4 છે અને એની પ્રક્રિયા કોની સાથે કરીએ છીએ? તો પ્રક્રિયા કરીએ છીએ કોની સાથે? તો પહેલી આપી છે તમને ફ્લોરાઇડ આયન સાથે કે પોટેશિયમ ફ્લોરાઇડ સાથે, KF સાથે પ્રક્રિયા કરીએ છીએ. બરાબર. તો વાદળી રંગનું હતું અને એનું શું થઈ જાય છે? એનો થઈ જાય છે લીલા રંગનું દ્રાવણ. તો શું થતું હશે? બરાબર. જલીય SO4 નું દ્રાવણ હવે જો એની અંદર આપણે લખવા જઈએ
તો શું થતું હશે કે અહીં બનતો હશે સંકીર્ણ. કયો સંકીર્ણ બનતો હશે? તો Cu. ચલો મને એમ કહો કે F લઈએ તો એમાં F-1 થાય, જે શું છે? લિગેન્ડ છે એક પ્રકારનું, આપણે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, બરાબર, લિગેન્ડ છે. ઓકે, SO4 શું છે? -2 આયન છે, પોટેશિયમ પ્લસ છે, તો અહીંયા શું બનતું હશે? CuF4. આ એક સંકીર્ણ બનતું હશે, -2 એના ઉપર આયન થશે. તેમાં શું જોડાઈ શકે? તો પોટેશિયમ પણ જોડાઈ શકે. તો અહીંયા શું થઈ જશે? 4. બરાબર. તો આ જે આયન બનશે એ કેવા હશે? લીલા રંગનું હશે. આ શું આપશે? લીલા રંગનું, લીલા અવક્ષેપ આપશે. બરાબર. ચલો, ત્યારબાદ એ જ રીતે બીજું શું કહે છે કે જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે, પોટેશિયમ ક્લોરાઇડ સેમ વે, અહીંયા 4Cl માઇનસ તમે લખો ડિરેક્ટલી, અથવા તો પછી 4KCl, એનું આયનીકરણ કરીશું એટલે માઇનસ જ બનશે, Cl માઇનસ. તો પછી શું થાય છે કે તે પ્રક્રિયા કરીને શું બનાવતો હશે? CuCl4, વીજભાર આવશે -2. તો તે તેજસ્વી લીલું દ્રાવણ બનાવે છે. બરાબર. તો જ્યારે પણ તમને આ રીતની કોઈ પ્રક્રિયા કીધેલી હોય ત્યારે ધાતુ આયન અને જેની સાથે જનરલી પ્રક્રિયા કરવાની હોય તમારો શું બનશે? લિગેન્ડ બનશે. શું બનશે? લિગેન્ડ બનશે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 9.13 પૂરો થયો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9.14. ચલો, શું કહે છે કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં જલીય કેસીએન ઉમેરવામાં આવે છે ત્યારે બનતી સંકીર્ણ સ્પીસીસ કઈ હશે? પહેલાં તો તે, અને જ્યારે H2S પસાર કરવામાં આવે છે ત્યારે કોપર સલ્ફાઇડના અવક્ષેપ શા માટે મળતા નથી? ઓકે, ચલો, સૌથી પહેલાં તો આપણે જોઈએ કે CuSO4, કોપર સલ્ફેટ, જે એકચ્યુઅલી ઉપરનું જ એક્ઝામ્પલ છે એના જેવું જ થશે, પરંતુ આપણે પહેલાં એની H2S સાથે પ્રક્રિયા કરીએ તો આપણને અહીં CuS મળશે, અવક્ષેપ, કાળા અવક્ષેપ મળે. બરાબર, કાળા અવક્ષેપ મળશે અને H2SO4 બનશે. કાળા અવક્ષેપ આપણને મળશે અહીંયા, બરાબર, CuSના. પરંતુ જ્યારે આપણે શું કરીએ છીએ કે CuSO4ની પ્રક્રિયા કોની સાથે કરીએ છીએ? તમને આપ્યું છે વધુ પ્રમાણમાં કેસીએન, જલીય કેસીએન. જલીય કેસીએન આ જલીય જ દ્રાવણ છે અને આપણે શું લઈએ છીએ? KCN. KCNમાં શું હશે? Cn-1 હશે, અને Cn- સાયનાઇડ કેવો છે? તો તે લિગેન્ડ છે એક દંતીય, તો 4Cn-1 લઈશું, જે ઉપર પ્રક્રિયા કરી હતી એ જ રીતે. તો એ શું બનાવી દેશે? Cn 4 times -2 આયન બનાવી દે છે. આ શું બનાવી દીધું? સંકીર્ણ. તો હવે જો એની H2S સાથે પ્રક્રિયા કરીશું તો મળશે નહીં. એકલો હતો જલીય CuSO4, એ સાદું સંયોજન હતું આપણું, બરાબર, ક્ષાર કહી શકાય, સલ્ફેટનો ક્ષાર. તો H2S સાથે તે કોપર સલ્ફાઇડના અવક્ષેપ આપતું હતું, પરંતુ સંકીર્ણ બન્યા બાદ હવે તો આનું તો આયનીકરણ થશે જ નહીં. આયનીકરણ ના થાય તો તેનું સંકીર્ણનું મતલબ એનો ક્ષાર નહીં મળે, બીજો કોઈ અવક્ષેપ નહીં મળે. બરાબર. ચલો, તો ક્વેશ્ચન નંબર 9.14 પૂરો થયો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9.15.
હવે આ ક્વેશ્ચન એવા છે કે હું તમને જાતે હોમવર્કમાં આપું છું. તમારે સંયોજકતા બંધનવાદ અનુસાર જે તમને થિયરી ભણાવરાઈ હતી આખી, જેમાં તમારે સંકરણ, તેનો આકાર, તેની ચુંબકીય ચાકમાત્રા, ચુંબકીય ગુણધર્મ નક્કી કરવાનું હતું, જે આગળ ક્વેશ્ચન ભણાયા હતા એ જ તમને 4 ક્વેશ્ચન છે ને એમાંથી CO F6-3 તો આપણે કરાઈ ચૂક્યા છીએ થિયરીની અંદર જ. તમારે આ 3 કરવાના છે, જેમાં આ એક વસ્તુ ધ્યાન રાખજો 9.15ની અંદર જે તમને ત્રીજો ક્વેશ્ચન આપેલો છે CO C2O4 thrice -3, એમાં જે C2O4 છે -2 હશે, બરાબર. હવે આ જે આયન છે ઓક્ઝેલેટ એ દ્વિદંતીય છે, એટલે કે એક C2O4 -2 તે 2 વાર દ્વિદંતીય એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો એક C2O4 -2 હશે, શું કરશે એ 2 કક્ષાની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે 6 કક્ષા તો જોઈ છે જ. અહીંયા સંકીર્ણનો શું થશે, સવર્ગાંક 6 જ છે, 3 છે એટલે તમે એવું ના સમજતા. એટલે સંકીર્ણ કયું આવી શકે, sp3d2 આવી શકે, બરાબર, કેમ કે પાછો તે નિર્બળ લિગેન્ડ છે. આથી ઇલેક્ટ્રોન યુગ્મનું ફરીથી તેનું ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં, બરાબર. જાતે ટ્રાય કરી જુઓ, જો ના આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો, હું તમને કરાવરાઈશ. આવતીકાલે આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થશે અને ત્યારબાદ આપણે ઓર્ગેનિકના ચેપ્ટર ઉપર જઈશું. ક્વેશ્ચન નંબર 9, 16, 17, 18, 22 તમારે કરવાના નથી, બરાબર. તો સિમ્પલ ક્વેશ્ચન છે, જાતે સોલ્વ કરવા ટ્રાય કરજો. આના જેવા આપણે 3 એક્ઝામ્પલ કરાવી ચૂક્યા છીએ, તો એના જેવા જ છે. જો ના ફાવે તો પછી મેસેજમાં લખજો, તમને હું સોલ્વ કરાવડાવીશ.